वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य सद्गुरु कृष्ण जीवन दास जी स्वामी, सर्वे वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। पवित्र धनुर्मास में शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 16मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे एमां एवी आज्ञा करी कि कोई अयोग्य आचरण आपणाथी थई गयुं होय तो पण क्यारेय क्रोधे करीने पोताना अंगनु के बीजाना अंगनु छेदन न करवुं। आगळ श्रीजी महाराज 17ना श्लोकनी अंदर आज्ञा करता लखे छे, स्तेन कर्म न कर्तव्यम धर्मार्थमपि केनचित् सस्वामी काष्ठ पुष्पादि न ग्राह्यम तदनाज्ञया। महाराज अहींया एवुं कहे छे कि चोरीनुं कर्म क्यारेय पण न करवुं। पण एनी साथे एक विशेषण उमेरे छे कि धर्मार्थमपि केनचित्, धर्मने माटे पण क्यारेय चोरी न करवी। सस्वामी काष्ठ पुष्पादि न ग्राह्यम तदनाज्ञया। चोरी कोने कहेवाय? तो एना माटे लखे छे सस्वामी पुष्प काष्ठ पुष्प आदि कोई पण वस्तु। सस्वामी एटले धणियाती, मालिकीनी। कोईनी मालिकीनी कोई पण वस्तु होय, पछी ए काष्ठ होय, पुष्प होय के पदार्थ कोई पण होय, वासण होय इत्यादि, के जमीन होय के पशु पंखी कई पण होय, ए कोईनी मालिकीनुं होय तो एने आज्ञा विना के एने पूछा विना क्यारेय पण ए वस्तुने न लेवी। जो ले तो ए चोरी करी कहेवाय। पण अहींया शिक्षापत्री भाष्य में सतानंद स्वामी अमुक ऋषि मुनिओ ने एवी वातो लखी छे। अरण्ये विजने न्यस्तम परस्वम दृश्यते यदा मनसापि न गृह्णन्ति ते नराः स्वर्गगामिनः। जंगलनी अंदर के एकांत में कदाच कोई पड़ेली वस्तु होय અને મનથી પણ જો એનું ગ્રહણ ન કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। પણ શંખમુનિ એના વિરોધમાં થોડીક એવી વાત લખે છે, अस्तेयम अग्नये काष्टम अस्तेयम च गीर्वाम तृणम। ब्राह्मण होय अने यज्ञ करवा माटे कोई समीधनु के काष्टनु ग्रहण करे कोईना खेतरमांथी के जंगलमांथी
તો એમાં કોઈ પ્રકારનો દોષ નથી. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર પણ એવું લખ્યું છે, દ્વિજસ તૃણેયગ પુષ્પાણી સર્વતઃ સ્વવદ આહરેત. બ્રાહ્મણ હોય તેમણે કાષ્ટ અને પુષ્પ પોતાના જ છે એમ માનીને ગમે ત્યાંથી લઈ શકે, એનો કોઈ દોષ નથી, કારણ કે એ તો પૂજામાં જ વાપરવાનો છે ને. એમ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં લખ્યું છે, શંખ મુનિએ એવું કહ્યું છે, પણ શ્રીજી મહારાજ અહીંયા એની પણ ના પાડે છે. મહારાજ કે કાષ્ટ અને પુષ્પ એ પણ કદાચ કોઈની માલિકીનું હોય તો પણ ન લેવું. અમુક વસ્તુ સાર્વજનિક હોય, કોઈની માલિકીની ન હોય. ગૌચરની જમીન છે એ કોઈની માલિકીની ન કહેવાય, નદી છે એ કોઈની માલિકીની ન કહેવાય. નદીમાંથી પાણી ભરો, તમને કોઈને પૂછવા જાવ છો કે હું પાણી ભરું એમ? પૂછ્યા વગર તમે સ્નાન કરો તો કોઈ તમને દંડ કરે છે? જંગલનો વિસ્તાર હોય એ કોઈની માલિકી ન કહેવાય. તો એ વસ્તુનો તમે ઉપભોગ કરી શકો. પર્વત છે એ કોઈની માલિકીનો ન કહેવાય. તમે ગમે ત્યારે એની ઉપર ચડી શકો ને આવી શકો. કોઈ તમને એમ ન કે ભાઈ તું કેમ ભાઈ પર્વત ઉપર ચડ્યો, પર્વત મારો છે, એવું જ ન કે. એટલે સાર્વજનિક વસ્તુનો ઉપભોગ બધા લોકો કરી શકે, પણ અહીંયા શ્રીજી મહારાજ માલિકીની વસ્તુ જે હોય એનો નિષેધ કરે છે. મનુસ્મૃતિની અંદર પણ થોડાક ચોરીના અપવાદો લખ્યા છે કે બ્રાહ્મણ હોય અને માર્ગની અંદર ચાલ્યો જતો હોય, એની કોઈ વૃત્તિ ન હોય. ટૂંકમાં વૃત્તિ એટલે અહીંયા ખોરાકના અર્થની અંદર લીધું છે, પણ એમાં લખ્યું કે 3 દિવસના એટલે કે 6 ટંકના ઉપવાસ થયા હોય. 7મો દિવસ હોય ને એ સમયે પણ અનાજ મળે તેમ ન હોય, તો કોઈનું ખેતર વચ્ચે રસ્તામાં આવતું હોય તો એ ખેતરમાંથી ચણા, ડાંગર કે ઘઉં 2 મુઠ્ઠી લઈ અને ખાય તો એને ચોરી કરી ન કહેવાય. શું કામ એને? કારણ કે શરીર છે તો બધું છે. 3 દિવસના ઉપવાસ થયા હોય ને ચોથે દિવસે પણ અનાજ મળે એમ ન હોય, એ પરિસ્થિતિમાં અપવાદ રૂપે કદાચ કોઈના ખેતરમાંથી એટલે કે કોઈના ધણીને પૂછ્યા વિના 2 મુઠ્ઠી જેટલું અન્ન લે તો એને ચોરી કરી નથી કહેવાતી, એમ મનુસ્મૃતિમાં લખેલું છે. એટલે શ્રીજી મહારાજે અહીંયા ખાસ એ આજ્ઞા કરી કે કોઈની માલિકીની વસ્તુને ક્યારેય પણ એમના માલિકને, એમના ધણીને પૂછ્યા વિના સ્વીકાર ન કરવો. મહારાજ ના વખતની અંદર બહિર્ભૂમિ જવા માટે સંતો અને હરિભક્તો પેલા બારે જ જતા. કંઈ અત્યારે જેવી સુવિધાઓ હોય એવી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, એટલે શેરડીના વાડમાં સંતો અને હરિભક્તો બધા જતા હોય બહિર્ભૂમિએ. એમાં એક શેરડીનો સાઠો વચ્ચે રસ્તામાં પડેલો. રણછોડદાસ કરીને હરિભગત એમણે સાઠો ઉપાડી લીધો. ખેડૂત હશે, રણછોડદાસને ખબર નહીં રહી હોય કે ખેડૂત અહીંયા છે એમ, અને લઈને મહારાજ પાસે આવ્યો રણછોડદાસ. પેલો વાસે વાસે ખેડૂત પણ આવ્યો ને ખેડૂતે આવીને મહારાજને ફરિયાદ કરી, મહારાજ તમારા હરિભક્તો સંતો છે અમારા ખેતરમાં આવીને શેરડી લઈ જાય છે અને ખાય છે. એવું કાંઈ બન્યું નહોતું, સંતોએ વિચારાએ કાંઈ લીધું પણ નહોતું. પણ પછી તો અમુક ફરિયાદ કરવાની હોય ત્યારે વધારીને જ કરે તો જ કંઈક માન્ય ગણાય ને. એટલે ખેડૂતે મહારાજ આગળ એવી ફરિયાદ કરી, મહારાજ કે એવું છે, હવે અમારા સંતો ક્યારેય પણ કોઈની વસ્તુ નહીં અડે. મહારાજે બધા સંતોને બોલાવીને ખટરસના નિયમ આપી દીધા. શેરડી કે શેરડીમાંથી બનેલી કોઈ પણ વસ્તુ અમારા સાધુએ ખાવી નહીં. કેવો દંડ ફટકાર્યો મહારાજે.
ભૂલ હતી હરિભગતની ને સંતનો વાક ચડી ગયો. એટલે ઘણીવાર આવું થતું હોય. મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા, તે રસ્તામાં એક મહુડી ઉપર આવ્યું. ઝાલમજી પગી મહારાજના વિશે શ્રદ્ધાવાળા, ભાવવાળા, થોડાક સત્સંગી હતા. જોબન પગીના સંબંધી થતા હતા. મહારાજને કીધું, મહારાજ મારું ઘર અહીંયા જ છે, તમે પધરામણી કરવા આવો. એમનો ભાવ જોયો એટલે મહારાજ ઝાલમજી પગીની ઘરે પધરામણી કરવા ગયા. બે સંતોને સાથે લીધા. મહારાજ પધાર્યા. પગીને બહુ આનંદ થયો. પણ પછી મહારાજના ચરણમાં થોડાક સુવર્ણના અલંકારો અર્પણ કર્યા. મહારાજે એમનું ઘર જોયું. એટલું બહુ સમૃદ્ધ દેખાણું નહીં. મહારાજે મનમાં વિચાર કર્યો કે આની પાસે એટલા સુવર્ણના અલંકારો ક્યાંથી? મહારાજે કીધું, આ તમારા છે કે પછી કોઈના ચોરી કરીને લાવ્યા છો? હવે આવું મહારાજે પૂછ્યું એટલે શરમાઈ ગયા. પગે નીચું જોઈ ગયા. મહારાજ સમજી ગયા. મહારાજ કે તમારો ભાવ છે ને એમાં અમારે બધું આવી ગયું. અમારે ચોરીનું દ્રવ્ય ભેટમાં નથી જોતું. પણ મહારાજે એમને ઉપદેશ આપ્યો, કોઈના ધણીનું માલિકીનું હોય ને તમે લઈ લો, એ ચોરી કરી કહેવાય. અને ચોરી છે ને બહુ મોટું પાપ છે. માટે ક્યારેય પણ ચોરીનું કર્મ ન કરવું. એ જ સમયે ઝાલમજી પગીએ મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી, મહારાજ આજથી હવે ક્યારેય પણ હું ચોરીનું કર્મ નહીં કરું, મને વર્તમાન ધરાવો, તમારો આશ્રિત કરો. મહારાજે એમને કંઠી બાંધી વર્તમાન ધરાવવા આશ્રિત કર્યો અને ચોરી ન કરવાનું એમને નિયમ લીધો. હરિલીલામૃત ગ્રંથની અંદર એક બહુ સરસ પ્રસંગ આવ્યો. મહારાજ ગઢપુરથી નીકળ્યા, વડતાલ જતા હતા. કારિયાણી આવ્યું. મહારાજ કારિયાણીમાં વસ્તા ખાચરને ઘરે ઉતારો કર્યો. એ સમયે મહારાજની સાથે ઉપલેટાના વેરાભાઈ સાથે હતા. મહારાજે ઉતારો કર્યો. સત્સંગીઓ સાથે હતા, એમને પણ વસ્તા ખાચરે ઉતારા આપ્યા. સવારે ઉપલેટાના વેરાભાઈ વેલા ઉઠ્યા અને વસ્તા ખાચરના ઘરના પાણી પીવાનું જે પારણીઓ હોય ને, એ પાણીયારા ઉપર દાંતણ પડ્યું હતું. સવારે વેલા ઉઠ્યા, સાંજે પૂછવાનું ભૂલાઈ ગયું હોય અથવા તો કાપવાનું ભૂલાઈ ગયું હોય. એટલે પાણીયારા ઉપર દાંતણ પડ્યું હતું ને, દાંતણ લઈ લીધું અને થોડીક દૂર જઈને બેસીને દાંતણ કરવા માંડ્યા. પણ દાંતણ કરતા કરતા એ વેરાભાઈના મનની અંદર વિચાર આવ્યો કે મેં વસ્તા ખાચરને પૂછ્યું તો નહીં, એના પાણીયારા ઉપર દાંતણ પડ્યું હતું, દાંતણ તો લઈ લીધું. મહારાજે આજ્ઞા કરી છે, કાષ્ટ પુષ્પ આદિ કોઈ પણ વસ્તુ કોઈના ધણીને પૂછ્યા વિના લેવી નહીં, આ તો મારાથી ચોરી કરી કહેવાય. એટલે દાંતણ કરતા કરતા વેરાભાઈના મનમાં વિચાર આવ્યો, થોડોક પશ્ચાતાપ થયો. વિહારીલાલજી મહારાજ ખૂબ સરસ વર્ણન લખે છે. લીધું દાંતણ વણ પૂછે છે, મન માયા એવું સાંભળી તે, એ તો ચોરી કરી કહેવાય, એવું જાણી અતિ પસ્તાય. વેરાભાઈના મનમાં ખૂબ પસ્તાવો થયો, મેં તો આ ચોરી કરી કહેવાય. આપણે તો કેટલું લઈ લેતા હોય. ઘણા સત્સંગીઓ પ્રસાદીનું માનીને મંદિરમાંથી લઈ જાય. કાંઈ ન હોય તો પાવડા ને તગારા કામ કરવા આવ્યા હોય સેવા કરવા. આપણે ધર્માદો મંદિરમાં દઈએ છીએ ને, આપણું જ કહેવાય, પ્રસાદીનું કહેવાય એમ માનીને લઈ જાય. એટલે આવું કર્મ ક્યારેય ન કરવું. અરે ઘણા તો બેનો વાળતા વાળતા હાવણી ઘરે લઈ જતા હોય. અહીંયા ઉતારામાં આવે ને રાત રોકાય. ઉતારામાં તો સરસ મજાના આપણે હરિભક્તો માટે બધી વ્યવસ્થાઓ કરી હોય. સેટી, પલંગ, સરસ મજાના બ્લેન્કેટ ઓઢવા માટે રાખ્યા હોય. ભગવાનના ભક્તો આવે, આપણે એને ઓઢાડીએ. ઘણા ઘણા બૈરાઓ તો એવા હોય, અહીંયા આવે, રાત રોકાય, સવારે જાય ત્યાં ઠેલીમાં બ્લેન્કેટ નાખીને લઈ જાય પ્રસાદીનું માની.
એટલે એવું કર્મ ન કરવું. એ ઉગે નહીં, એ જાતે દાડે આપણને નુકસાન કરે જ. પણ અહીંયા જુઓ કેવી વિચારધારા છે. એક દાંતણ લીધું તો દાંતણમાં પણ એને પશ્ચાતાપ થયો. હરિને કહ્યું જોડીને હાથ, હું તો નિયમ ચૂક્યો છું નાથ. પૂછ્યા વગર મેં દાંતણ લીધું, તે તો કામ ચોરી તણું કીધું. મહારાજ પાસે જઈને મહારાજને કીધું, મહારાજ આજ તો મારાથી ચોરીનું કર્મ થઈ ગયું. પૂછ્યા વગરનું મેં દાંતણ લીધું. એહ પાપ નિવારણ થાય, પ્રભુ એવો બતાવો ઉપાય. સુણી બોલિયા સુંદર શ્યામ, સંત વર્ણી જે છે એ ઠામ. 10 10 દંડવત સૌને કરો, ભૂલો ભૂલો છું એમાં ઉચરો. હરિભક્તને પણ પંચ પંચ, દંડવત કરો શંકન રંચ. મહારાજીને પ્રાયશ્ચિત આપ્યું. મહારાજ કે જેટલા સંતો છે ને એ બધાને 10 10 દંડવટ કરો. અને મોટે મોટેથી બોલો, મેં તો ચોરીનું કામ કર્યું, મેં તો ચોરીનું કામ કર્યું, હું તો ભૂલો પડ્યો. અને હરિભક્તોને પણ 5 5 દંડવટ કરો. આવો મહારાજે આદેશ કર્યો, આજ્ઞા કરી પ્રાયશ્ચિત રૂપે. તેથી પાપ જશે ઉતરીને, કરશો નહીં એવું ફરીને. પછી વેરાજીએ તેમ કર્યું, તેનું પાપ તો તેથી ઉતર્યું. બોયલા ભક્તિ તનુજ ભગવાન, સુણો સૌ સતસંગીને સંત. વાત કરજો યા સગડે પ્રસિદ્ધ, ચોરી કરવી નહીં કોઈ વિધ. ધણિયા તુજે દાંતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું. સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિના નવ લેવી. ઘરની અંદર જ બાપની વસ્તુ હોય ને એની મરજી ન હોય તો એ પણ વસ્તુ જો આપણે લઈએ ને તો ચોરી કરી કહેવાય. મહારાજ ત્યાં સુધી લખે છે. છાની રીતે જે ચોરીને લેશે, જમ તેને ઘણો દંડ દેશે. કોઈ ચોરી કરે એવી રીતે, વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે. કદાચ એવી રીતે ચોરી કરીને ભગવાનને અર્થે વાપરે ને તો પણ મહારાજ કે યોગ્ય નથી. આપણે તો શું કહીએ, ભાઈ લઈ લ્યો ને 10મો 20મો ભાગ કાઢી નાખશું, ધર્માદો કરી નાખશું, એટલે આપણું પાપ બધું વહી જાય. પ્રભુનો કોપ તે પર થાય, નિશ્ચિત જન નરકમાં જાય. પ્રભુને અતિ વાલો છે ધર્મ, મનમાં એવો જાણવો મર્મ. ભગવાનનો એની ઉપર પછી કોપ થાય છે. એવું જે કર્મ કરે એટલે ક્યારેય પણ મહારાજ કે ચોરીનું કર્મ ન કરવું. કોઈને પૂછ્યા વિના કોઈની માલિકીની વસ્તુને ક્યારેય પણ લેવી નહીં. મહારાજના વખતની અંદર મૂળજી બ્રહ્મચારીને વિચાર થયો કે મહારાજને માટે સરસ મજાનો પાણી પીવા માટે આપખોરો લોટો બનાવવું એક. પછી કોઈ હરિભગતે સેવા કરી હશે એટલે ચાંદી રૂપું આવ્યું. તે બોટાદ કાના સોની હતો. એ કાના સોનીને કહ્યું કે મહારાજને માટે સરસ મજાનો આપખોરો ચાંદીનો લોટો બનાવી આપો. પણ હવે સોની હોય એટલે ચોરવાની ટેવ તો હોય જ, કંઈક ને કંઈક થોડું ઘણું લઈએ. પછી મહારાજને માટે સરસ મજાનો આપખોરો તો બનાવ્યો, પણ 1.5 રૂપિયા ભાર જેટલું ચાંદી કાઢીને તાંબુ ભેળવી દીધું. પછી લોટો બનાવીને આપખોરો બનાવીને મહારાજ પાસે આવ્યા. મૂળજી બ્રહ્મચારીને આપ્યો. બ્રહ્મચારી બહુ રાજી થયા, બહુ સરસ બનાવ્યો. મૂળજી બ્રહ્મચારીને એવો ભાવ કે મહારાજ જ્યારે જમવા માટે બિરાજે ને ત્યારે આ જળનો ભરીને બાજુમાં મૂકું અને કાના સોનીને આશીર્વાદ અપાવું. કાના સોનીએ કહ્યું, જો આજે મહારાજને માટે રસોઈ છે ને મારા તરફથી, લ્યો આ 1.5 રૂપિયો. એમ કહીને 1.5 રૂપિયો આપ્યો. કારણ કે એ જમાનામાં 1.5 રૂપિયો એટલે તો બહુ કહેવાય ને. કાના સોનીને મનમાં શું, 1.5 ભાર ચાંદી જે ઓલી કાઢી લીધી ને
એની હું રસોઈ આપું એટલે મારી રસોઈ ગણાઈ જાય. ગણતરી જુઓ તમે, માણસ ક્યાં સુધી નહીં કરે. ઓમ રસોઈ કરે એટલે મનમાં હું કે મેં લોટો બનાવી દીધો, એ તો સેવા જ કરી કહેવાય. આમાંથી થોડું કાઢીને મહારાજને રસોઈ આપી, આપણી રસોઈ ગણાઈ જાય. મહારાજ ભોજન કરવા માટે બિરાઈ જા. મૂળજી બ્રહ્મચારીએ કીધું, કાનાસોની તું આવ મહારાજ પાસે. કાનાસોની મહારાજની સામે બેઠો. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને કીધું, મહારાજ આ બોટાદના કાનાસોનીએ તમારા માટે આ સરસ મજાનો આપખોરો બનાવી દીધો અને આજ એમના તરફથી રસોઈ છે. મહારાજ જમતા જમતા કે કાનાસોની આપખોરો તો બહુ સરસ બનાવ્યો, પણ આમાંથી રસોઈ અલગ ન કરી હોત ને તો સારું હતું. મહારાજને કઈ અસ્તુર્ય મહારાજ પાસે. કાનાસોની શરમાઈ ગયા. મહારાજ મારો સોની રહ્યો, મારો સ્વભાવ એવો કાઢ્યા વગર રહેવાનું નહીં, મને માફ કરો. એટલે ધર્મ કરવાને માટે પણ આવી ચોરી ક્યારેય પણ ન કરવી. મહારાજ એક વખત પાંડવો, મહાભારતની અંદર કથા આવે છે, પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ગયા. દ્રૌપદી સાથે 5 પાંડવો તે માર્ગની અંદર જતા હતા. તે ઓલી કેરીનો બગીચો આવ્યો ને તેમાંથી કેરી તોડી લીધી. કે ભગવાનના દર્શને જઈએ છીએ, શાસ્ત્રમાં લખેલું છે, વિદ્વાન પાસે જતા હોય, મહાપુરુષો પાસે જતા હોય કે ભગવાનના દર્શને જતા હોય ત્યારે ઠાલે હાથે ન જવું, ચાલો ને કંઈક લઈ જઈએ. તે 5 પાંડવોએ કેરી તોડી લીધી, ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી. ભગવાને કીધું કે આ ક્યાંથી લાવ્યા? તો કે રસ્તામાં બગીચો હતો, તે કેરીઓ ખૂબ હતી, તમારા દર્શને આવતા હતા, મનમાં થયું કે લઈ જઈએ, ભગવાન આનું આરોગશે. શ્રી કૃષ્ણ ભગવાન કે તમે એમના માલિકને પૂછ્યું હતું? તો કે ના. તો કે આ ચોરી કરી કહેવાય, જાઓ જ્યાંથી તમે તોડી છે ને ત્યાં જ પાછી આંબે ચોટાડી આવો. હવે કેરી આંબે ચોટે? પાંડવો કે મહારાજ આ કેરી આંબે થોડીક ચોટે. ભગવાન શ્રી કૃષ્ણ કે તમે તમારું તપ મૂકજો, આંબે શું કામ એને ન ચોટે? એટલે કેરી લઈ અને 5 પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી પાછા જ્યાં આંબાથી કેરી તોડી હતી ને ત્યાં આવ્યા. સૌ પ્રથમ નકુલે પોતાનું તપ મૂક્યું કે મેં અત્યાર સુધી ક્યારેય પણ અસત્ય વચન ન કહ્યું હોય, તો મારા તપના પ્રભાવે કરીને આ કેરી છે ને ત્યાં આંબાની ડાળખી ડીંડલે ચોટી જાઓ. જમીનથી 1 વેત કેરી ઊંચી થઈ. પછી સહદેવે પોતાનું તપ મૂક્યું, બીજી વેત કેરી ઊંચી થઈ. પછી અર્જુનનો વાર આવ્યો એટલે અર્જુને પોતાનું તપોબળ મૂક્યું કે મેં મારી અસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા જો કરી હોય સાધના પૂર્વક, તો એના તપના પ્રભાવે કરીને આ કેરી ઊંચી ચડો. 1 કેરી પાછી, 1 વેત પાછી કેરી ઊંચી થઈ. 3 વેત જેટલી કેરી ઊંચી થઈ. ભીમે પોતાનું બળ મૂક્યું, 4થી વેત ઊંચી થઈ. યુધિષ્ઠિર મહારાજ કે મેં ક્યારેય પણ અસત્ય વચન બોલ્યું ન હોય, સદા જ સત્ય બોલ્યો હોય તો કેરી ડીંડલે ચોટી જાઓ. કેરી ડીંડલે ન ચોટી પણ 1 વેત ઊંચી થઈ. દ્રૌપદી હતા, દ્રૌપદીને કીધું કે મેં 5 પતિ સિવાય ક્યારેય પણ કોઈ પર પુરુષનો મનમાં સંકલ્પ કર્યો હોય, મેં સંકલ્પ ન કર્યો હોય તો આ કેરી છે ને તે ડીંડલે ચોટી જાઓ. 5 વેત કેરી ઊંચી થઈ હતી ને જમીન ઉપર પાછી પડી. ચોઈટી તો નહીં પણ જમીન ઉપર પાછી પડી. 5 પાંડવો મનમાં વિચાર કરવા માંડ્યા કે આ દ્રૌપદી કઈ જગ્યાએ ભ્રષ્ટ થઈ હશે. દ્રૌપદીને પણ નીચું જોવા જેવું થયું, કારણ કે કેરી ચોઈટી નહીં, એને સંકલ્પ જ એવો કર્યો હતો. એટલે બધા મૂંઝાણા ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાછા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવ્યા એટલે બધી જે ઘટના ઘટી તેની વાત કરી.
દ્રૌપદીએ કીધું કે મેં કોઈ દિવસ 5 પતિ સિવાય એવો સંકલ્પ કર્યો નથી, છતાં પણ પ્રભુ આવું કેમ થયું? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર તમે યજ્ઞ કરેલો ને એ સમયે બધા પધાર્યા હતા, તમારા રાજભવન જોવા માટે જ્યારે દુર્યોધનને બધા નીકળ્યા, અને પછી જે તમારાથી શબ્દો બોલાણા, જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ હતું, એવી ભૂમિકાઓ હતી, અને દુર્યોધન એમાં પાણીમાં પડ્યો અને ન બોલવાના શબ્દ બોલ્યા. દ્રૌપદી અંધના તો અંધ જ હોય ને. પછી એનું વેર વાળવા માટે દુર્યોધને જુગાર રમવાની કહ્યું, અને પછી તમારું હસ્તિનાપુરની અંદર જે જુગાર રમ્યા એની અંદર તમે હાર્યા, તમારું પણ દાવ ઉપર તમને મૂકવામાં આવ્યા, અને જ્યારે તમારા વસ્ત્રહરણ થયા એ સમયે તમને મનની અંદર એવો સંકલ્પ થઈ ગયો હતો કે જો આ 5 પાંડવો કરતા આ દુર્યોધનને વરી હોત ને તો મારી આજે આ દશા ન હોત, મારી લાજ ન જાત. એ કેવળ મનમાં એક ક્ષણવાર પણ જો આટલો સંકલ્પ થયો ને, એ સંકલ્પના પાપે કરીને આ કેરી ચોટીને ભગવાનને આ બતાવું હતું. પણ કહેવાનું એ છે કે ચોરી કરી તો ભગવાને એમને પાછા મોકલ્યા. એટલે ક્યારેય પણ ધર્મને અર્થે પણ ચોરી ન કરી. જોડના કૃષ્ણદાસ હતા, ગઢપુર મહારાજના દર્શન કરવા જતા હતા. માર્ગમાં ચોરાફળી વાવેલું ખેતર હતું, તેમાંથી ચોરાફળી તોડી લીધી. મહારાજ પાસે લાવ્યા. મહારાજ ક્યાંથી લાવ્યા? મહારાજ એ તો માર્ગની અંદર ખેતર હતું, તે તમારે દર્શને આવતો હતો, તે થાળમાં ઉપયોગમાં આવે એટલા માટે ચોરી કરીને લાવ્યો છું. મહારાજ કહે તો ચોરીનું કર્મ કહેવાય? પૂછ્યું તેમના ધણીને તો કે ના, જાઓ પાછું દઈ આવો, અમારે ન ખપે. મહારાજે પાછું મોકલાવી દીધું. એટલે આ બધા દ્રષ્ટાંતો એ આપણને શીખવે છે કે જીવનમાં કદાચ આપણાથી એવું કર્મ થઈ જતું હોય તો એમાંથી પાછું વળવું. ચરક મુનિ હતા ને, ચરક મુનિ આયુર્વેદ શાસ્ત્રના મોટા આચાર્ય કહેવાય. અત્યારે જેટલી આયુર્વેદના ગ્રંથો કે શાસ્ત્રો છે ને, બધી ચરક સંહિતામાંથી જ ઉદ્ધૃત થઈને બહાર પડ્યા છે. આયુર્વેદના બહુ મોટા આચાર્ય એ રાજાના આદેશથી, અને રાજાએ એમને કહેલું કે તમારે અમારા રાજ્યની અંદર જે પણ કાંઈ વનસ્પતિઓ હોય એનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો. એટલે ચરક મુનિ અને એમના શિષ્યો બધા જંગલની અંદર ફરતા હતા. એમાં ચરક મુનિની દ્રષ્ટિમાં એક એવું ફૂલ આવ્યું કે એમણે ક્યારેય પણ જોયું નહોતું. મનની અંદર થયું કે આ ફૂલ કંઈક ઉપયોગમાં આવશે. એટલે લેવા માટે થઈને જ્યાં જાય છે ત્યાં મનની અંદર એને વિચાર આવ્યો કે આ જગ્યા તો કોઈ માલિકીની હોય એવું લાગે છે. એટલે એના માલિકને પૂછ્યા વિના મારે આ પુષ્પ તોડાય નહીં. શિષ્યોએ કીધું, ગુરુજી તમે આ તોડી લો, આમાં શું વાંધો છે? અને રાજાનો તમને આદેશ છે કે તમે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો ગમે ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો, અને તમે તો લોકોના ભલા માટે થઈને કરો છો ને. છતાં પણ ચરક મુનિએ ના પાડી કે ન થાય. ચરક મુનિ ચાલીને 3 ગાંવ સુધી, ગામ હતું, ગામમાં ગયા, જેનું ખેતર હતું એને પૂછ્યું, એને રજા આપી. પછી ચરક મુનિ પાછા 3 ગાંવ ચાલીને આવ્યા અને પુષ્પ તોડ્યું. આપણે તો કોઈ જુએ છે કે નહીં એટલું જોઈએ આજુબાજુમાં. કોઈ દેખાતું ન હોય ને તો તરત ઉપાડી લઈએ, થોડુંક મુકાય, રસ્તામાં કંઈક મળ્યું હોય. પણ ઘણા એવા ભક્તો થયા છે આપણા સંપ્રદાયની અંદર, સુવર્ણની વસ્તુ પડી હોય ને તો પણ અડતા નથી. આપણા સંપ્રદાયનો ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે લોયાના ઘેલા ભગતનો. 2 વર્ષના દુકાળ હતા, કંઈ ખાવા પીવા હતું નહીં, ઘરની અંદર કંઈ ધાન નહોતું. મનની અંદર વિચાર કર્યો, ચાલો આમને આમ જો અહીંયા રહેશું ને તો આ વર્ષ પસાર નહીં થાય. કોઈક શહેરમાં જઈએ તો ક્યાંક કામ ધંધો મળી રહેશે તો આપણું ગુજરાન ચાલશે.
ઘેલા ભગતે ને એમના પત્નીએ મનમાં વિચાર કર્યો કે આપણે સુરત જઈએ. પોતાના ગામથી ચાલતા થયા, સુરત જતા હતા. ચાલતા ચાલતા ઘેલા ભગત આગળ, એમના પત્ની પાછળ. પણ ઘેલા ભગતની દ્રષ્ટિમાં સુવર્ણનો તોડો નજરમાં આવ્યો. કોઈક રાજાનું ખાંડું નીકળ્યું હશે, રાજકુમારનું પડી ગયો હશે એમનો. મુક્તાનંદ સ્વામી જેવા સંતના સમાગમની અંદર એ ઘેલા ભગત આવેલા. કોળી જ્ઞાતિ હતી, વર્ણ પણ ઊંચું નહોતું, પણ સંસ્કાર ઊંચા હોય ને એને કોણ પહોંચે? એ ઘેલા ભગતની નજરમાં સુવર્ણનો તોડો આવ્યો. તમે પરિસ્થિતિ જુઓ કેવી છે. 2 વર્ષના દુકાળ છે, ઘરમાં ખાવા માટે અન્ન નથી. વર્ષ પસાર કરવા માટે થઈને, કમાવા માટે થઈને સુરત શહેરમાં ચાલીને જઈ રહ્યા છે. છતાં પણ શ્રીજી મહારાજની આજ્ઞાનું અનુસંધાન કેટલું છે. વાંસે એમના પત્ની ચાલ્યા આવતા હતા. સુવર્ણનો તોડો નજરમાં આવ્યો. ઘેલા ભગતને મનમાં વિચાર થયો કે આ સુવર્ણના તોડાને જોઈને કદાચ મારા પત્નીની મતિ બગડે તો. આવા દેશકાળની અંદર ઘેલા ભગતે એ તોડા ઉપર અયડા સિવાય પોતાના પગ વડે એની ઉપર ધૂળ વાળી દીધી કે જેથી કરીને પત્નીની નજર ન પડે. પત્ની તો પાછળ જ ચાલ્યા આવતા હતા. મહારાજનું સ્મરણ કરતા કરતા જાય છે. એમણે આગળ જોયું કે પતિ કાંઈક વસ્તુને ઢાંકી રહ્યા છે. થોડાક આગળ ચાલ્યા. બપોરનો સમય થયો. એક વૃક્ષની નીચે પતિ પત્ની બંને બેઠા. પત્નીએ ઘેલા ભગતને પૂછ્યું કે તમે રસ્તાની અંદર કોઈક વસ્તુને ઢાંકતા હતા, તે શું હતું? ઘેલા ભગતે કંઈ નહોતું, સુવર્ણનો તોડો હતો. મનની અંદર વિચાર થયો કે તું આને જોઈશ ને તારી મતિ કદાચ એને લેવાની થશે તો મહારાજની આજ્ઞાનું ભંગ થશે, એટલે મેં એની ઉપર ધૂળ વાળી દીધી. એ સમયે ઘેલા ભગતના પત્ની કેવું બોલ્યા તમે જુઓ. ઘેલા ભગતના પત્ની કહે છે, જે દિવસથી શ્રીજી મહારાજ ઓળખાણા છે તે દિવસથી પારકી વસ્તુ મારા માટે તો ધૂળ સમાન છે. તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? આવા સત્સંગની અંદર હરિભક્તો થયા છે. પરોક્ષની અંદર એક રાકા અને બાંકા. બાંકા એની પત્નીનું નામ હતું. બંને પતિ પત્ની. મહારાષ્ટ્રની અંદર નાગદેવ નામે બહુ સારા સંત થયા અને એની ખૂબ ખ્યાતિ હતી. એ નાનદેવના સમાગમમાં આવેલા રાકા અને બાકા એમના યોગે કરીને એમના સંસ્કારો, એમના ધર્મ નિયમો એટલા બધા ચુસ્ત થયા. આ બંને જણા જંગલની અંદર જઈને લાકડા કાપીને લાવે અને લાકડા વેચે ને એનાથી પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ નાનદેવ સંતને એમ થયું કે આ મારા આશ્રિત છે, બહુ સાચા અને સારા ભક્ત છે. ભગવાનને હું એમના માટે પ્રાર્થના કરું, ભગવાન એમને સુખિયા કરે. એમણે પ્રાર્થના કરી, ભગવાન એમની ઉપર રાજી થયા અને ભગવાને કીધું કે હું એને સુવર્ણ આપીશ. એક વખત જંગલની અંદર કાષ્ટ લેવા માટે જતા હતા. રસ્તાની અંદર એક સોનાની પેટી પડી. રાકા અને બાકા બંને જણા ચાલ્યા જાય. માર્ગની અંદર સુવર્ણની પેટી જોઈ. પરિસ્થિતિ બહુ ગરીબ છે, રોજે રોજનું રોજ કરીને ખાય છે. પણ રાકાની દ્રષ્ટિ એ સુવર્ણની પેટી ઉપર જેવી પડે, મનમાં વિચાર થયો કે આ જંગલની અંદર આ કોની પેટી પડી હશે? જો આને હું અડીશ તો મારાથી પારકી વસ્તુનો સ્પર્શ કર્યો કહેવાય, તો ચોરીનું કર્મ કર્યું કહેવાય. એટલે એણે એના પત્ની સાથે હતા. પત્નીને કહ્યું કે આપણે આને અડાય નહીં, આ કોઈકનું દ્રવ્ય છે અને જો આને અડશું તો આપને અપરાધ થશે, દોષ લાગશે. એટલે એને જોયા સિવાય, ટૂંકમાં એને ગણકાર્યા સિવાય ત્યાંથી આગળ લાકડા કાપવા ગયા. લાકડા કાપીને
પોતાના શહેરની અંદર આવ્યા, વેચવા માટે બેઠા, પણ તે દિવસે સંજોગો વસાત લાકડા વેચાણા નહીં. અહીંયા રાત્રિના સમયે પોતાના ગુરુ નામદેવ પાસે આવે છે. એટલે એમણે વાત કરી ગુરુએ રાકા અને બાકાને કે આજે તમે જંગલમાં ગયા હતા ત્યારે તમને કોઈ વસ્તુ મળી? કારણ કે ભગવાને એમને દર્શન દઈને કીધું કે મેં એમને સુવર્ણની પેટી આપી છે. એટલે રાકા અને બાકાએ નિર્દોષ ભાવે કીધું કે અમે જંગલમાં જતા હતા, રસ્તામાં સુવર્ણની પેટી પડી હતી, પણ અમે એને લીધી નથી. નામદેવ કે કેમ ન લીધી? તો કે પારકી વસ્તુ અમારાથી લેવાય નહીં, પણ આજ તો અમે એ પેટી સામે દ્રષ્ટિ કરીને તો અમારા આજના લાકડા પણ વેચાણા નહીં. કેવળ પારકી વસ્તુ પર દ્રષ્ટિ કરવાથી પણ જો અમારા લાકડા ન વેચાણા ને એ વસ્તુને અમે લીધી હોત તો અમારું થાત શું? નામદેવે એની ઉપર એટલી બધી કરુણા વરસાવી કે તમે ખરેખર ભગવાનની વચનને, ભગવાનની આજ્ઞાને પાળી છે. એટલે એવા એવા સત્સંગની અંદર અને પરોક્ષની અંદર ભક્તજન થયા છે કે પારકી વસ્તુને ક્યારેય પણ અડતા નથી. પણ આપણે તો કોઈની વસ્તુને છોડતા નથી. એટલે ક્યારેય પણ ચોરીનું કર્મ ન કરવું. એક વખત એક રાજાને વિચાર આવ્યો કે મારે આખું ગામ જમાડવું છે. આપણી બધાની વિચારધારાઓ કેવી છે ખબર છે? કે આપણને ક્યાં કોઈ દેખે છે. સામૂહિક કામ હોય ને, સામૂહિક કામ, આપણે નાની નાની બાબતમાં ચોરીની વિચારધારા છે ને આખી અલગ પ્રકારની છે. ઉત્સવ સમય આવો હોય ને ત્યારે બહુ બધું જોવા મળે. એવું અમારે અહીંયા 2000ની સાલમાં ઉત્સવ હતો ને, પછી પેલા મંડપવાળાના ગાદલા અને ખુડચીયું બધું મંગાવ્યું હોય. પછી તો કેટલા બધા ડિપાર્ટમેન્ટ હોય, હવે અલગ અલગ જગ્યાએ બધા લઈ જતા હોય. પછી ઉત્સવ સમય હોય ને એમાં બહુ લાભ લેતા હોય અમુક હરિભક્તો, તો કહેવાય નહીં. પણ પછી શું કે મંડપવાળાના ગાદલા એ ક્યાં સંસ્થાના કહેવાય, એ ધર્માદાનું ન કહેવાય. મંડપવાળાના ગાદલા લઈ જાય, એમની ખુરચીઓ લઈ જાય, પછી જ્યારે ઉત્સવ પૂરો થાય ત્યારે ભેગું કરવા બેસીએ ને તો 50 ગાદલા હોય જ નહીં. બધી જ જગ્યાએ બધા જ ડિપાર્ટમેન્ટ ગોતી લીધા હોય પણ મળે જ નહીં. ખુરશીઓ કેટલી બધી ઓછી થઈ જાય. અને ઉત્સવ સમયમાં તો બધું પ્રસાદીનું જ હોય, અને એ લેવામાં તો કોઈ દોષ નથી. અને એ સેવાના કામની અંદર પણ બધું એવું બહુ થતું હોય. ઘણા બધા હરિભક્તો સેવા કરતા હોય ને પછી જ્યારે સંતો કે મોટા સંતો આમ રાઉન્ડમાં નીકળ્યા હોય ને કે કોણ કોણ હરિભક્તો આજે સેવામાં આવ્યા છે, એટલે અહીંથી આમ ગાડી નીકળી હોય ને એટલે અમુક હરિભક્તો એવા હોય કે આપણે સ્વામીની નજરમાં આવી જઈએ, કે આપણે સ્વામીની નજરમાં આવી જઈએ ને એટલે એને એમ લાગે કે આ હરિભક્તો આપણી સેવામાં જ છે. અમુક હરિભક્તો બિચારા નિર્દોષ ભાવે કાંઈ ન હોય, સેવા કરતા જ હોય સવારથી સાંજ સુધી. ના, અમુક અમુક તો શું હોય, સ્વામી આવે ને એટલે તરત પાછા, સ્વામી જુઓ આ આજે એટલું કામ સાફ થઈ ગયું છે, હા આ બધુંનો ચોક બધો વળાઈ ગયો છે, આ રસ્તાનું ને અહીંયા ભોજનાલયનું કામ બધું પૂરું થઈ ગયું, સ્વામીને બધું બતાવો મને, કર્યું હોય ને કાંઈ એને હો આગળ આવીને બધું બતાવે. એ પણ એક પ્રકારની ચોરી છે. એને કંઈ કર્યું નથી છતાંય પણ જસ લેવા માટે જાય છે. અહીંથી આગળ જઈને તરત દૂરથી દેખી જાય ને, આખો દી બેઠા જોઈને ગપ્પા જ મારતા હોય, દૂરથી દેખી જાય ને એટલે હાથમાં પાવડો લઈને ઊભો થઈ જાય. હા જો આપણને જુએ છે કે આ હરિભક્તો સેવા કરે છે બધા. આ પણ એક પ્રકારની ચોરી જ છે. એટલે એક રાજાએ છે ને, રાજાએ મનમાં વિચારપૂર્વક મારે ગામ જમાડવું છે, દૂધપાકની રસોઈ બધાને આપી છે. એટલે 100 વાણિયાઓને બોલાવ્યા. શેઠિયાઓ જે હતા ને 100 વાણિયાઓને કીધું તમારે બધાએ અહીંયા એક કુંડ રાખ બનાવીએ છીએ, એક કુંડની અંદર 1 મણ દૂધ લઈ આવવાનું છે, 20-20 લીટર જેટલું દૂધ લઈ આવવાનું છે. રાત્રિના સમયે રાજાએ આદેશ કર્યો કે સવારે બધાએ
વેલ્લા નાખી જવાનું છે, એટલે સવારમાં પછી 7-8 વાગે રસોઈ શરૂ થઈ જશે. એટલે દૂધનો કુંડ બનાવેલો હતો, એમાં બધા એનું દૂધ નાખવાનું હતું. પણ વાણિયા બધે બુદ્ધિશાળી તો બહુ હોય, એટલે વાણિયાએ વિચાર કર્યો કે 100 જણાને કીધું છે આપણે એક પાણીનું દેગડું ભરીને નાખી દેવું, તેમાં ભાઈ 100માં 99માં એક પડ્યું, એમાં શું ફરક પડવાનો છે? અને સવારમાં વહેલા આપણે જાશું એટલે કોઈને ખબર એ નહીં પડે, અને અંધારામાં ક્યાં કંઈ દેખાવાનું છે. એટલે આપણે પાણીનું દેગડું ભરીને નાખી દેવું, દૂધ ભેગું પાણી પડી જાય તો દૂધ જ કહેવાય. પણ બધાય વાણિયા બુદ્ધિશાળી જ હોય, એટલે બધાય વાણિયાએ એવો જ વિચાર કર્યો. એટલે સવારમાં રાજા જોવા માટે જ્યારે આવ્યા ને, સૂરજ ઉગ્યો ત્યારે, મોં ઉજળું થયું ત્યારે, તો આખો કુંડ પાણીનો ભર્યો હતો. રાજાએ કીધું આ કેમ? તો કે 100 સાણા જ છે એમ. ઓલા એક પતિ પત્ની હતા ને, પછી કોકને ઘરે મહેમાન ગતિ કરવા ગયા. તે બિચારા મહેમાનને તો બહુ ભાવ હોય, ઘરધણીને એમ હોય કે મહેમાન આવ્યા છે તો આપણે એને સારી સારી રસોઈ કરીને જમાડીએ. એટલે રોજ એના માટે બહુ સારી સારી રસોઈ કરીને જમાડે. એના માટે સરસ મજાની પથારી, જે પણ કાંઈ એને વસ્તુ જોતી બધી વસ્તુ પૂરું પાડે. 7 દિવસ સુધી પતિ પત્ની બંને જણા રોકાણા, મહેમાન ગતિ કરી. એ મહેમાન ગતિ કરી પછી 8મા દિવસે નીકળ્યા. મહેમાન એને ગામના પાદર સુધી વડાવવા ગયો, બહુ ભાવ દેખાડ્યો. એટલે મહેમાન વડાવીને પછી ગયો ને, એટલે પતિએ એના પત્નીને કીધું, ખરેખર આપને કાંતિભાઈએ બહુ સાચવાવો, 7 દિવસ સુધી રોજ નવું નવું કરીને આપણને જમાડ્યું. કેટલું બધું એણે આપણું બધું રાખ્યું, આવું કોઈ આપણું રાખે ખરા? એટલે પત્ની બોલ્યા, એણે એકને જ નથી રાખ્યું, આપણે પણ એનું રાખ્યું જ છે ને. એટલે પતિ કે આપણે એનું શું રાખ્યું? એણે આપણું કેટલું બધું રાખ્યું, આપણે એનું કાંઈ રાખ્યું? તો કે શું તમે કહો? એમ કહીને થેલીમાંથી ઘડિયાળ કાઢી. જો આપણે એની ઘડિયાળ રાખી, પછી ટુવાલ કાઢ્યો, જો આપણે એનો ટુવાલ રાખ્યો, પછી થારી વાટકા કાઢ્યા, જો આપણે એના થારી વાટકા કાઢ્યા, આપણે રાખ્યું કે નહીં એનું? આવું થાય. એક છોકરાનો જન્મદિવસની પાર્ટી હતી ને, પાર્ટી પછી માને હરખ તો બહુ હોય, મારા દીકરાનો જન્મદિવસ છે, તે ઘરમાં બધી વસ્તુ સારી સારી ગોઠવી, સગાવાલાને બધાને બોલાવાના હતા, આમંત્રણ હતું. એટલે પતિ આવ્યો બહારથી. પતિ કે આ બધું શું કરસ? તો કે આજે આપણા દીકરાનો જન્મદિવસ છે, આજે સગાવાલા મહેમાનો બધા આવવાના છે, એટલે આ બધી વસ્તુ ગોઠવું છું. પતિએ તરત લઈને બધું કબાટમાં મૂકવા લાગ્યો. અહીંયા ગ્લાસ ને ચમચી ને વાટકા બધું હું થોડુંક મુકાઈ ગયું, એમ કહીને કબાટમાં બધું મૂકી દીધું. તો કે મહેમાન આવશે બધું જોશે સારું, તો કે મહેમાન આવશે જોશે ને તો એ પોતપોતાની વસ્તુ ઓળખી જાય. બધાનું ચોરી ચોરીને જ ભેગું કર્યું હતું. ઘણા એવા સ્વભાવ હોય. બેનો તમે જોજો, આમ વસ્તુ લેવા જતા હોય ને દુકાનોની અંદર, લે 5 વસ્તુ પણ 2-3 વસ્તુ અંદર એ નાખી દે. એમાં કટલેરીની દુકાન હોય ત્યાં તો પૂરું જ. ચાંદલાના પેકેટ તો એમને 2-3 અંદર વહી જ જાય બટવામાં, ખબર જ ન પડે. લ્યો, બહુ હોશિયાર હોય. ઓલા નથી એક ઓલા જોક્સ કરતા કે એક બેન હતા ને, બેન એક દુકાને દરરોજ જાય. એટલે ઓલા શેઠે પૂછ્યું, તમે 5-6 દિવસથી આ રોજ અહીંયા આવો છો, કેમ કાંઈ લેતા નથી? એટલે બેને કીધું, હું લઉં તો છું પણ તમને ખબર નથી. આ તો બધી વાત છે, પણ કહેવાનું એ છે કે ક્યારેય પણ ચોરીનું કર્મ છે ને ન કરવું. શ્રીજી મહારાજે અહીંયા સ્પષ્ટ કાષ્ટ, પુષ્પ ઇત્યાદિ વસ્તુ, કાષ્ટ અને પુષ્પ તો તુચ્છમાં તુચ્છ વસ્તુ છે. નાનામાં નાની તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ જો ન લેવાની હોય તો મોટી વસ્તુ કેમ લેવાય? એટલે શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર કહે છે ક્યારેય પણ ચોરીનું કર્મ ન કરવું. અહીંયા ચોરી કરવા માટેની થોડી ઘણી
બાબતો હજી કહેવાની બાકી છે, પણ સમય થઈ ગયો છે. થોડુંક આપણે કાલે લઈને પછી આગળનો શ્લોક લેશું. તો અહીંયા કથાને આપણે વિરામ કરીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ જય.